વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદ 1:24 આવતી સુક્તિ અર્થાત કે શ્રુતિ વયમાદિત્ય વ્રતે તવા નાગશો, આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો મર્યાદાનું ઉલ્લંઘન કરે છે એ બધા જ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી નાખે. તો ઋગ્વેદ 1:24 વેદ ભગવાન માનવ માત્રને ઉપદેશ આપતા કહે છે કે વયમાદિત્ય વ્રતે તવા નાગશો, અર્થાત કે જે મર્યાદાઓનું પાલન કરે છે એ જ પાપથી બચે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મર્યાદા એ માનવ જીવનનો રક્ષા કવચ છે. જે વ્યક્તિ ધર્મ, સમાજ અને શાસ્ત્રોની મર્યાદામાં રહે છે તે અનૈતિક કાર્ય કે પાપ તરફ ક્યારેય દોરાતો જ નથી, પ્રેરાતો જ નથી. મર્યાદાઓનું પાલન એ વ્યક્તિના ચરિત્રને શુદ્ધ રાખે છે અને તેને માનસિક તથા આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. શ્રીમદ ભાગવતમાં કહેલું છે કે ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ તસ્માદ ધર્મો ન હંતવ્યો માનો ધર્મ હતો વધીત. અર્થાત કે નાશ પામેલો ધર્મ એટલે કે મર્યાદા હણનારનો નાશ કરે છે અને રક્ષણ કરાયેલો ધર્મ રક્ષણ કરે છે. તેથી ધર્મનો અનાદર ન કરવો જોઈએ, જેથી નષ્ટ થયેલો ધર્મ આપણો નાશ ન કરે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ એવું કહી રહ્યા છે કે માનવે ક્યારેય પણ મર્યાદાનું અતિક્રમણ કરવું જોઈએ નહીં, ધર્મની મર્યાદાનું પાલન કરવું જોઈએ. અને જેવો ધર્મ મર્યાદાનું પાલન કરે છે એની ધર્મ રક્ષા કરે છે. માટે માનવે હંમેશા ધર્મની મર્યાદાનું પાલન કરવું જ જોઈએ. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે મર્યાદામ ન સાતિ વર્તન્તે વેલામેવ મહાર્ણવઃ સાધવો નિયમસ્થાહી ન પાપમ કુર્વતે કદા. અર્થાત કે જેવી રીતે મહાસાગર પોતાની મર્યાદાને ઓળંગતો નથી, તેવી જ રીતે નિયમમાં રહેલા સજ્જન પુરુષો પોતાની મર્યાદા ચૂકતા નથી અને ક્યારેય પાપ કરતા નથી. જેઓ મર્યાદાની અંદર રહે છે એવા સજ્જનો ક્યારેય પણ પાપ કરતા નથી. જ્યારે દુર્જનો જે મર્યાદાનું અતિક્રમણ કરે છે એવો હંમેશા પાપની અંદર જ પ્રવૃત્ત થતા હોય છે. ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસમાં કહી રહ્યા છે કે જ્યાસુ રાજ પ્રિય પ્રજા દુખારી સો નૃપ અવશી નરક અધિકારી મર્યાદા પુની પાલહિં જોઈ સુખી રહી સબ સંસ્કૃતિ હોય. અર્થાત કે જેના રાજ્યમાં મર્યાદાઓનું પાલન થાય છે અને પ્રજા સુખી રહે છે તે જ શ્રેષ્ઠ છે. જે વ્યક્તિ પોતાના ધર્મ અને મર્યાદાનું પાલન કરે છે તે સમગ્ર સંસારમાં સુખી રહે છે અને પાપમાંથી મુક્ત રહે છે. આ પ્રમાણે અહીં ગોસ્વામીજી પણ દિંડીમ ઘોષ કરતા કહે છે કે જે લોકો ધર્મ મર્યાદાઓનું પાલન કરે છે તે જ સંસારની અંદર સુખી રહે છે અને પાપથી મુક્ત રહે છે. આચાર્ય ચાણક્ય નીતિની અંદર કહે છે કે આત્મનો મુખ દોષેણ બધ્યંતે સુખ સારિકાહ
બકાસ્તત્ર ન બધ્યંતે મૌનમ સર્વાર્થ સાધનમ. અર્થાત કે પોતાની વાણીની મર્યાદા ન રાખવાને કારણે પોપટ અને મેના પાંજરામાં પુરાય છે, જ્યારે બગલો બંધાતો નથી. માટે વાણી અને આચરણની મર્યાદા જ પાપ અને સંકટથી બચાવે છે. સુખ છે, મેના છે, એ લોકોને વાણીની મર્યાદા હોતી નથી. જ્યાં જ્યાં ચી ચી કરતા હોય છે અને એને લઈને એ લોકો શિકારીની જાળમાં ફસાઈ જાય છે અને બંધનમાં આવી જાય છે. જ્યારે બગલો જે છે બહુ ચાલાક હોય છે, એ ક્યારેય પણ બોલતો નથી, ચૂપચાપ કાર્ય કરતો હોય છે. અને એટલે માટે માનવે હંમેશા વાણી અને આચરણની મર્યાદા રાખવી, જેથી એ પાપ અને સંકટથી બચી જાય છે. સુભાષિતની અંદર કહ્યું છે કે ભાષાયામ નીતિ મર્યાદા આચારે ધર્મ મર્યાદા એતત પાલયતે યસ્તુ સ પાપેભ્યો પ્રમુચ્યતે. અર્થાત કે જે મનુષ્ય પોતાની ભાષામાં નીતિની મર્યાદા અને પોતાના આચરણમાં ધર્મની મર્યાદા રાખે છે, તે તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વાણીની મર્યાદા એટલે કટુ, અસત્ય કે અપમાનજનક બોલવાથી બચવું અને સદૈવ પ્રિય તથા સત્યવાણી બોલવી જોઈએ. જે લોકો આ નિયમનું પાલન કરે છે ને, આ મર્યાદાનું પાલન કરે છે ને, એ તમામ પ્રકારના પાપોથી મુક્ત રહે છે. શાસ્ત્રોની અંદર આ સંબંધમાં 2-3 દ્રષ્ટાંત પાયેલા છે. એ દ્રષ્ટાંત આપણે અવલોકન કરવા યોગ્ય છે, કારણ કે એ દ્રષ્ટાંતોનું આપણે અવલોકન કરશું, જેથી આપણે આ સિદ્ધાંત યથાર્થપણે વિદિત થશે. સર્વપ્રથમ આપણે બધા ભગવાન શ્રી રામના જીવનનો એક પ્રસંગ અવલોકન કરીએ. વાલ્મીકી રામાયણમાં, તુલસી રામાયણમાં પ્રસંગ આવે છે કે ભગવાન શ્રી રામે પિતા દશરથના વચનની મર્યાદા રાખવા ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર 14 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો. શક્તિ હોવા છતાં તેમણે ક્યારેય ધર્મ કે મર્યાદાનું ઉલ્લંઘન ન કર્યું, જેના કારણે તેઓ સમગ્ર જગતમાં પૂજનીય બન્યા હતા. બીજી બાજુ સીતાજીનું દ્રષ્ટાંત છે. કહેવાય છે કે સીતાજીની ઈચ્છા પૂર્તિ કરવાને અર્થે ભગવાન શ્રી રામ સુવર્ણ મૃગ બનેલા મારીચની પછાડી એ સુવર્ણ મૃગને લેવા માટે જાય છે. મારીચ ભગવાન શ્રી રામને જંગલમાં દૂર પ્રદેશ પર્યંત લઈ જાય છે. ભગવાન શ્રી રામ સર્વજ્ઞ છે, બધું જાણે છે, એટલે મારીચને સદગતિ આપવાને અર્થે ભગવાન શ્રી રામ એના પર બાણ ચલાવે છે અને એ બાણ મારીચને વાગે છે. અને મારીચ ભગવાન શ્રી રામના સ્વરમાં હે લક્ષ્મણ, હે લક્ષ્મણ એમ લક્ષ્મણજીનું નામ ઉચ્ચારણ કરતા પરલોકવાસી થાય છે. હવે મારીચ હા લક્ષ્મણ કરતા મૃત્યુ પામે છે અને એ સ્વર સીતાજીને સંભળાય છે. એટલે સીતાજી લક્ષ્મણજીને કહે છે કે તમારા ભાઈ વનની અંદર કંઈક સંકટમાં છે, માટે તમે એની સહાય માટે જાઓ. પરંતુ લક્ષ્મણજી ભગવાન શ્રી રામના સામર્થ્યને જાણતા હતા, એટલે એવો મનાઈ કરે છે. તે સમયે સીતાજી લક્ષ્મણજીને ખૂબ ખરી ખોટી સંભળાવે છે. ઈચ્છા ન હોવા છતાં લક્ષ્મણજી રામની સહાય કરવાને અર્થે વનમાં જાય છે. પરંતુ જતા જતા એવો એક લક્ષ્મણ રેખા ખીચી જાય છે અને સીતાજીને કહે છે
કે આ રેખાની બહાર તમે ક્યારેય પણ જતા નહીં. લક્ષ્મણજી ગયા બાદ સીતાજીનું અપહરણ કરવાને અર્થે રાવણ આવે છે. સંન્યાસીના રૂપમાં આવેલા રાવણને જોઈ સીતાજી ભિક્ષા લઈને બહાર આવે છે. પરંતુ તે સમયે રાવણ કહે છે કે દેવી, તમે આ રેખાનું ઉલ્લંઘન કરીને અમને ભિક્ષા આપશો તો અમે ભિક્ષા ગ્રહણ કરીશું. લક્ષ્મણજીની મનાઈ હોવા છતાં પણ સીતાજી એ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને રેખાનું અતિક્રમણ કરે છે અને એને લઈ રાવણ પોતાના મૂળ રૂપમાં આવી સીતાજીનું અપહરણ કરી જાય છે. લક્ષ્મણજીએ એ લક્ષ્મણ રેખાની અંદર પોતાનું સમગ્ર તપ જે છે એ મૂકેલું હતું. રાવણની કોઈ શક્તિ ન હતી કે એ રેખાનું ઉલ્લંઘન કરે, કારણ કે રાવણ જો એ રેખાનું ઉલ્લંઘન કરે તો એ બળીને ભસ્મ થઈ જાય. પરંતુ સીતાજીએ એ રેખાનું ઉલ્લંઘન કર્યું, જેને લઈને તેઓ પર મહાસંકટ આવીને ઉપસ્થિત થયું હતું. માટે માનવે હંમેશા ધર્મ મર્યાદાની અંદર રહેવાનું છે. જે પણ કોઈક વ્યક્તિ ધર્મ મર્યાદાનું અતિક્રમણ કરે છે એણે મહાકષ્ટનો અનુભવ કરવો પડે છે. ધરાતલ પર અનંત જલના રાશિ એવા ભગવાનની વિભૂતિ સ્વરૂપ મહાસાગર ઉપસ્થિત છે. મહાસાગરની અંદર અનેકો નદીઓ જઈને પ્રવેશ કરે છે, છતાં પણ મહાસાગર ક્યારેય પણ છલકાતો નથી અને એ પોતાની મર્યાદાનું અતિક્રમણ કરતો નથી. જો સમુદ્ર પોતાની મર્યાદાનું અતિક્રમણ કરે તો પ્રલય આવી જાય છે. તેવી જ રીતે માનવ જ્યારે પોતાના સંયમની મર્યાદા તોડે છે ત્યારે તેનું જીવન પણ છિન્ન ભિન્ન થઈ જાય છે. માટે શાસ્ત્રોકારોએ જે મર્યાદાનું સ્થાપન કરેલું છે એ મર્યાદાનું ક્યારેય પણ અતિક્રમણ કરવાનું નથી. જે લોકો એ મર્યાદાનું અતિક્રમણ કરીને વર્તા તો તે લોકો પર મહાકષ્ટ આવીને ઊભું રહ્યું હતું. રાવણ છે, જે રાવણે સીતાજીનું અપહરણ કર્યું. કૌરવોએ ભરી સભામાં મહારાણી અને પરમ પતિવ્રતા દ્રૌપદીનું અપમાન કર્યું, એના વસ્ત્રનું હરણ કર્યું અને આ પ્રમાણે કરી એ લોકોએ મર્યાદાનું અતિક્રમણ કરેલું હતું. મર્યાદાનું અતિક્રમણ કરવાને લઈને જ રાવણ તથા કૌરવોનો આખો વંશ કાળના મુખની અંદર જતો રહ્યો હતો. માટે ભક્તો, શાસ્ત્રોકારોએ મનુષ્યના કલ્યાણને અર્થે જે મર્યાદા બાંધી છે એ મર્યાદાનું ક્યારેય પણ અતિક્રમણ કરતા નહીં. કારણ કે જે લોકો મર્યાદાનું અતિક્રમણ કરે છે એ લોકો કષ્ટના ભાજી થયા હતા. ચાહે એ સીતાજી હોય, અને સીતાજીએ પણ જો મર્યાદાનું અતિક્રમણ કર્યું તો એમણે પણ કષ્ટના ભાજી થવું પડેલું. અને એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 23મા શ્લોકમાં કહે છે કે યહ શાસ્ત્ર વિધિ મૃત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ વાપ્નોતિ ન સુખમ ન પરા ગતિમ. અર્થાત કે જે મનુષ્ય શાસ્ત્રોમાં કહેલા વિધિનો ત્યાગ કરીને પોતાનું મનમાન્યું વર્તન કરે છે એ ક્યારેય સિદ્ધિને પામતો નથી, પરમ ગતિ મોક્ષને પામતો નથી અને સુખને પણ પામતો નથી. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના તૃતીય અધ્યાયના 219મા શ્લોકમાં કહે છે કે વિહિતસ્યાનનુષ્ઠાનાન નિંદિતસ્ય ચ સેવનાત અનિગ્રહાચેન્દ્રિયાણામ નરઃ પતનમૃચ્છતિ. અર્થાત
કે જે શાસ્ત્રોની આજ્ઞા પાડે નહીં, નિષેધ કર્યો હોવા છતાં પણ પાપમય આચરણ કરે અને પોતાના ઇન્દ્રિય અંતકરણને વિષય ભોગથી રોકે નહીં, આવા મનુષ્યની અધોગતિ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈ વ્યક્તિ શાસ્ત્રોની મર્યાદાનું અતિક્રમણ કરે છે તે બધા જ લોકોની અધોગતિ થાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીના 9મા શ્લોકની અંદર કહે છે કે તાનો ઉલ્લંઘયાન વર્તન્તે યેતુ સ્વૈરમ કુબુદ્ધયઃ ત ઇહામુત્ર ચ મહલ લભન્તે કષ્ટમેવહિ. અર્થાત કે તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળો છે અને આલોક અને પરલોકની વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ આ વાતનું સમર્થન કરેલું છે. માટે ભક્તો પુનઃ કહું છું, શાસ્ત્રોકારોએ જે મર્યાદાનું સ્થાપન કરેલું છે એ મર્યાદાનું અતિક્રમણ ક્યારેય પણ કરતા નહીં. જો મર્યાદાનું અતિક્રમણ કરશો તો પછી તમે ક્યારેય પણ પરમાત્માની કૃપાના ભાજી થશો નહીં. કારણ કે જે લોકો મર્યાદાઓનું પાલન કરે છે એ લોકો જ પાપથી બચે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.